બનાસકાંઠામાં શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે। બનાસકાંઠાથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો। બોર્ડની ઉત્તરવહી ચકાસવામાં ભૂલ થતા શિક્ષકોને દંડ કરવામાં આવ્યો છે। બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરતી વખતે ભૂલો જણાઈ આવી છે। રૂલ ચેકિંગમાં 91 શિક્ષકોની ભૂલો જણાતા શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે। શિક્ષકો આગામી પરીક્ષામાં ભૂલ ન કરે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો। શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો તો 91 જેટલા શિક્ષકોને 81,900 નો દંડ કરવામાં આવ્યો છે। ભૂલ કરનાર શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને આ સાથે દંડ ફટકારવામાં આવ્યો છે। બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરતી વખતે ભૂલો જણાઈ આવી હતી, જેના કારણે શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે। તો શિક્ષકો આગામી પરીક્ષામાં ભૂલ ન કરે તે માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, દંડ ફટકારવામાં આવ્યો છે। આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડની ઉત્તરવહી ચકાસવામાં ભૂલ થતા શિક્ષકોને દંડ ફટકારાયો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરતી વખતે ભૂલો જણાઈ આવી હતી। રૂલ ચેકિંગમાં 91 શિક્ષકોની ભૂલો જણાતા શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો। 81,900 નો દંડ ફટકારવામાં આવ્યો છે। શિક્ષકો આગામી પરીક્ષામાં આ પ્રકારની ભૂલ ન કરે તે માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ગયા છે। જી રમેશ, શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે, 91 જેટલા શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે સામે આવે છે, શું છે વધુ માહિતી? જો તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ગત વર્ષે એસએસસી અને એચએસસી ની પરીક્ષા યોજાઈ હતી ને જેમાં ઉત્તરવહી ચકાસવા માટે જે શિક્ષકોને મૂકવામાં આવ્યા હતા તેમની ગંભીર ક્ષતિઓ બહાર આવી છે અને વિદ્યાર્થીઓના માર્ક્સ કોમ્પ્યુટરાઇઝ કરતી વખતે સરવાળા બાદબાકી સહિત અન્ય ભૂલોની ક્ષતિ જણાઈ આવતા બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરતી વખતે રૂલ ચેકિંગમાં 91 શિક્ષકોની ક્ષતિઓ સામે આવતા બોર્ડ દ્વારા તેમને નિયમ અનુસાર દંડ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના 91 જેટલા શિક્ષકોને 81,900 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરતી વખતે જે રૂલ ચેકિંગમાં બનાસકાંઠાના જે 91 પરીક્ષક શિક્ષકો હતા તેમની ક્ષતિઓ જણાઈ આવતા બોર્ડ દ્વારા તેમને નોટિસ આપીને દંડ ફટકારવામાં આવ્યો છે। નિરાલી જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।